તમારે કહો હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણો મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે, નિપજ કેવી રીતે બને છે, બરાબર. એ જ પ્રશ્નમાં હજી એક મુદ્દો છે કે આ રાસાયણિક જે રીતે નિપજોનું નિર્માણ થાય છે તે રીતે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જણાવો. જે રીતે નિપજોનું નિર્માણ થાય છે એ રીતે કોના પ્રકારો? રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જણાવો. હું એક વાક્ય તમને સ્પષ્ટપણે કહી દઉં. રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય એટલે પ્રક્રિયકોમાં રહેલા પરમાણુઓ વચ્ચેના બંધ તૂટે, એટલે કે પ્રક્રિયકો તૂટે અને નિપજ બને, બરાબર. અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે બંધ જોડાય અને એનું નિર્માણ થાય, નિપજોનું નિર્માણ થાય છે, બરાબર. જો આ વાક્ય લખી દો. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં શું રહેલું હોય? પરમાણુ. રહેલા પરમાણુઓ વચ્ચેના બંધો તૂટે છે, મતલબ પ્રક્રિયક તૂટે છે, બરાબર. અને નિપજો વચ્ચે, બરાબર, એટલે કે નિપજોમાં જે પરમાણુઓ બનતા હોય એટલે અને જુદા જુદા પરમાણુઓ વચ્ચે નવા બંધ રચાય છે. આ રીતે નિપજોનું નિર્માણ થાય છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય, બરાબર, એટલે શું થાય? પ્રક્રિયકોમાં જે પરમાણુઓના બંધ તૂટે અને જુદા જુદા પરમાણુઓના બંધ રચાય અને નિપજોનું નિર્માણ થાય છે. તો નિપજોનું નિર્માણ કેવી રીતે થાય છે? એક નિર્માણ કરવા માટે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, જે રીતે નિપજોનું નિર્માણ થાય આટલી પ્રક્રિયાઓ છે. સંયોગીકરણ પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયામાં સંયોગીકરણ પ્રક્રિયા. બીજું વિઘટન પ્રક્રિયા. આ બધી પ્રક્રિયા આપણે આ પાઠમાં હવે શીખવાની છે, બરાબર. કોમ્બિનેશન રિએક્શન, ડીકમ્પોઝિશન રિએક્શન, બરાબર. ત્રીજું આવશે વિસ્થાપન પ્રક્રિયા, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ પ્રોસેસ. ચોથું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પછી પાંચમું આવશે ત્યારબાદ, બરાબર, ઓક્સિડેશન પ્રક્રિયા. અને છઠ્ઠું આવશે રિડક્શન પ્રક્રિયા. આટલી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો થશે. જે રીતે નિપજ બનશે ને એ રીતે. અને ઓક્સિડેશન અને રિડક્શનનું એક અન્ય બે સંયુક્તમાં એક નામ આવશે રેડોક્સ પ્રક્રિયા. ટોટલ આપણે આવી 7 પ્રક્રિયાઓ હવે પછી આ પાઠમાં શીખવાની આવશે, બરાબર. ચલો હવે આપણે 7 પ્રકારની પ્રક્રિયા કીધી. એમાં પહેલી પ્રક્રિયા એટલે કઈ કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. આપણે આ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, બરાબર, અને એના ઉદાહરણ શીખવાના છે. એને કહેવાય કોમ્બિનેશન રિએક્શન કહેવામાં આવે છે, બરાબર. હાલ હવે એની વ્યાખ્યા લેવી છે. તો જે રાસાયણિક પ્રક્રિયામાં, જો હું વ્યાખ્યા લખી દઉં, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે એકબીજા સાથે જોડાઈ જાય, વચ્ચે જોડાણ થાય અને એક જ નિપજ બને. બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને અથવા જોડાઈને એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગ એટલે કેવું થવું? બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને અથવા સંયોજાઈને
એક જ નિપજનું નિર્માણ કરે તેવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. બરાબર? જો તમને 3 ઉદાહરણ આપીશ અને આપણે 3 એક્ઝામ્પલ શીખવાના છે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું થાય છે તે. બરાબર? પહેલું, કળી ચૂનાની અંદર પાણી ઉમેરતા ચૂનાનું નીતર્યું પાણી બને છે. પહેલી રાસાયણિક પ્રક્રિયા, કળી ચૂનામાં પાણી ઉમેરતા બને છે ચૂનાનું નીતર્યું પાણી બને છે. જો સમીકરણ લખીએ આપણે, CaO એટલે કળી ચૂનું, આ કળી ચૂનું અને એમાં પાણી ઉમેરીએ H2O. બરાબર? એટલે CaOH ટ્વાઇસ ચૂનાનું નીતર્યું પાણી. CaOH ટ્વાઇસ શું કહેવાય? ચૂનાનું નીતર્યું પાણી બને છે અને ઉષ્મા સ્વરૂપે ઉષ્મા ઉર્જા મુક્ત થાય એટલે ઉષ્માક્ષેપક કહે. હવે એક બીજી વાત, કળી ચૂનાનું છે ને રાસાયણિક નામ યાદ રાખો, કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર? અને ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર? તો આ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણ થઈ. હું કામ સંયોગીકરણ થઈ? આ બે કે તેથી વધુ પ્રક્રિયકો સંયોજાઈને જોડાઈને શું કર્યું? એક જ નિપજનું શું કર્યું? નિર્માણ કર્યું. એટલે આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર? બીજી પ્રક્રિયાનું ઉદાહરણ આપું. બરાબર? આપણા રોજબરોજના જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા જેમ કે કોલસાનું દહન સંયોગીકરણ પ્રક્રિયા છે. હવે કોલસો એટલે કે કાર્બન, હવાની હાજરીમાં દહન કરો, સળગાવો, C+O2 CO2 કાર્બન ડાયોક્સાઇડ બને. આને આપણે સોલિડ કહી દો. આ વાયુ સ્વરૂપ છે, આ વાયુ સ્વરૂપ છે. તો આ દરમિયાન એટલે કે આ પ્રક્રિયા પણ આપણે કહેવાય સંયોગીકરણ. જો બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક નિપજનું નિર્માણ કર્યું એટલે એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્રીજું, પાણીનું નિર્માણ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. જો આમ થાય 2H2 O2 એમાંથી શું બને છે? 2H2O પાણી બને છે. H2O એટલે પાણી બને છે. તો આ પ્રક્રિયા પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. એમાં બે પ્રક્રિયકો જોડાય અને નિપજનું નિર્માણ થયું એ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે. આમાં ભૌતિક પરિસ્થિતિ લખ્યું તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ, આ લિક્વિડ, આ ચૂનાનું નીતર્યું પાણી જલીય દ્રાવણ એટલે કે એક્વસ. તો આવી પ્રક્રિયાઓ કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજનું નિર્માણ કરે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. બરાબર? એટલે આ વ્યાખ્યા અને ઉદાહરણ. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે સંયોગીકરણ પ્રક્રિયા જ લેવી છે પણ એનું વ્યવહારુ ઉદાહરણ. વ્યવહારુ એટલે શું? વ્યવહારુ એટલે આપણે આપણી જુદી જુદી પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લેતા હોય એવું ઉદાહરણ કહ્યું. અથવા એનો બીજી રીતે પ્રશ્ન પૂછાય, ઘરની દિવાલ ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? દિવાલ ધોળવા માટે આપણે ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. અને જવાબ એવો થાય કે ઘરની દિવાલ ધોળવા માટે શું વપરાય છે? ચૂનાનું નીતર્યું પાણી વપરાય છે. તો હવે એ કેવી રીતે બને છે એ સમીકરણ સાથે સમજાવો. બરાબર? આપણે સૌપ્રથમ તો બજારમાં જઈએ ને એટલે એમાંથી આપણે કળી ચૂનો લઈ આવીએ છીએ. માનો કે આપણે ઘરે, તમને બધાને ખબર હોય, દિવાલમાં પ્લાસ્ટર કરે છે, ચૂનો કરે છે, પ્લાસ્ટરની દિવાલ. તો એમાં બજારમાંથી ખરેખર પહેલા શું ખરીદીએ છીએ? આપણે ખબર છે, કળી ચૂનો ખરીદીએ છીએ. અને પહેલા આ સમીકરણ આવી ગયો હમણાં થોડીક વાર પહેલા. બરાબર? આ કળી ચૂનાની અંદર આપણે ઘરની બહાર પાણી નાખી અને એનું ચૂનાનું ખામણું બનાવીએ છીએ આપણે. બરાબર? એટલે કળી ચૂનામાં પાણી ઉમેરી જે તૈયાર થાય CaOH ટ્વાઇસ, હમણાં મેં તમને કીધું હતું આ જ સમીકરણ, ચૂનાનું નીતર્યું પાણી બને છે. બરાબર? અને પ્લસ ઉષ્મા મુક્ત થાય. બરાબર? આ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોવાથી આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને પછીના પ્રશ્નમાં આવશે. હવે ચૂનાનું નીતર્યું પાણી બની ગયું એટલે હજી આપણો મુદ્દો પૂરો નથી થયો. બરાબર? દિવાલ કેવી રીતે ધોળવામાં આવશે? દિવાલ ઉપર આ પાણી કેવી રીતે? તો હવે આપણે જ્યારે આ ચૂનાના નીતર્યા પાણીને એટલે કે CaOH ટ્વાઇસને દિવાલ ઉપર લગાડીએ ત્યારે દિવાલ પર હવામાંના
કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે. હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ નામનો પદાર્થ બને છે, જેને આપણે ચૂનાનો પથ્થર કહીએ છીએ. આનું બીજું નામ છે, મેં કીધું એમ રાસાયણિક નામ કેલ્શિયમ કાર્બોનેટ બને છે. એટલે કડક, કઠિન, મજબૂત પડ બની જાય, એટલે દિવાલ ઉપર એ પ્લાસ્ટર થઈ ગયું કહેવાય. બરાબર. અને પાણી હોય ને, એ પાણી દૂધિયું પાણી, બરાબર, અને એ દૂધિયું પાણી છે એ ધીમે ધીમે સુકાઈ જાય. એક સમય એવો આવશે કે પાણી ધીમે ધીમે ઉડી જશે અને સુકાઈ જશે. આ પ્રકારની પ્રક્રિયા છે, આને કહેવાય વ્યવહાર ઉદાહરણ. જો સંયોગીકરણ થઈ, બે કે તેથી વધુ પ્રક્રિયકો, છોકરાઓ ખાસ યાદ રાખો, ભૌતિક પરિસ્થિતિ લખવાની, ધાતુના કોઈ પણ ઓક્સાઇડ સોલિડ, આ લિક્વિડ, આ જલીય દ્રાવણ એટલે એકવસ, આ વાયુ, આ ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ, અને આ લિક્વિડ. ચૂનાના પથ્થરને બીજું નામ આરસ પહાણ પણ કહેવાય છે. આરસ પહાણ એનું આમ બીજું નામ નથી, પણ એનું બીજું રાસાયણિક નામ છે આરસ પહાણ છે. આરસ પહાણને પણ CaCO3 તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણો જવાબ. ઘરની દિવાલ તોડવા માટે શું વપરાય? તો કે ચૂનાનું નીતરયું પાણી. કેવી રીતે બને? તો કે સંયોગીકરણ પ્રક્રિયાથી બને. એનો ઉપયોગ કેવી રીતે થાય? તો આ રીતે ઉપયોગ થાય, એનું વર્ણન તમને આપેલું છે, લખવાનું થાય, અને ઉપરથી વર્ણન લખી નાખવાનું. આ નેક્સ્ટ ક્વેશ્ચન આ પૂરો થાય છે. બરાબર. એટલે આના પછીનો મુદ્દો છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ આપી સમજાવો. તો સિમ્પલ છે વ્યાખ્યા, એટલે મેં લખી જ નાખી છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય, ગરમી મુક્ત થતી હોય, ઉર્જા સ્વરૂપે ઉષ્મા ઉર્જા મુક્ત થતી હોય, તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. સિમ્પલ એના બે ત્રણ ઉદાહરણો છે. બરાબર. એક તો પહેલું ઉદાહરણ આપણે અગાઉ શીખી ગયા, હમણાં થોડીક વાર પહેલા, કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, એટલે ખરેખર ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. CaO પ્લસ H2O, એમાંથી CaOH ટ્વાઇસ તમને ખ્યાલ હોય તો હમણાં કીધેલું હતું મેં, બરાબર, કે આમાં ઉષ્મા મુક્ત થાય છે. જે કસનળીની અંદર તમે કળી ચૂનો લઈને પાણી નાખો ને, કસનળી સેજ ગરમ થઈ જાય, એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. આ ચૂનાનું નીતરયું પાણી બની ગયું કહેવાય, આ કળી ચૂનો લીધો કહેવાય આપણે. આ સોલિડ છે, આ લિક્વિડ છે, અને આ જલીય દ્રાવણ બન્યું એકવસ છે. થઈ ગયું. આ પ્રક્રિયા હમણાં 3 વાર આવી, ખબર પડી? તો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયા આપણે લખવી હોય ઉષ્માક્ષેપક, જેમાં ઉષ્મા મુક્ત થતી હોય, બરાબર, તો કુદરતી વાયુનું દહન. કુદરતી વાયુનું દહન એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કુદરતી વાયુ તરીકે આપણે લઈએ મિથેન, CH4. જો સમીકરણ કદાચ પહેલી વાર આવ્યું હોય અણુસૂત્રનું, મિથેન CH4, બરાબર, એને હવાની હાજરીમાં સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા મુક્ત થાય છે. તો આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બરાબર. મિથેનનું દહન, કુદરતી વાયુ સ્વરૂપ છે, આ વાયુ છે. પણ એક વાત તમે કદાચ જોતા હશો બધા, આ લિક્વિડ છે, એ સમીકરણ સંતુલિત નથી. તો શું કરાય? જો CH4 છે, તો અહીંયા 2 દુ 4, તો 2 2 4 ઓક્સિજન, તો 2 દુ 4 ઓક્સિજન. થઈ ગયું સંતુલિત સમીકરણ. આ બીજું સમીકરણ છે. ત્રીજું સમીકરણ તમને કહી દઉં, બરાબર, કોલસાનું દહન પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કોલસાનું દહન, આ પણ હમણાં આપણે પ્રક્રિયા લખી હતી. કોલસો એટલે કાર્બન, હવાની હાજરીમાં સળગાવો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને, અને પ્લસ શું મુક્ત થાય? ઉષ્મા મુક્ત થાય. આ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ કાર્બન સોલિડ, આ વાયુ, આ વાયુ સ્વરૂપ, બરાબર, આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ચોથું અને છેલ્લું કે જે પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર, એ કઈ પ્રક્રિયા કે જે ઉષ્માક્ષેપક છે એ તમને કહી દઉં. એ સમીકરણ નથી, એનું આપણે સમજવાનું છે. વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું, જે ખાતર બનવાની રાસાયણિક પ્રક્રિયા છે, એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. બરાબર. અહીંયા આપણે કહી શકીએ કે આ ત્રીજું હતું અને હવે આ ચોથું. શું કીધું મેં તમને? વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ
ખાતર બનવું એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એ દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે એટલે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. 4 ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ તમે અગાઉથી ઉપાડી શકો છો, બરાબર, અને બાકીના 3 ઉદાહરણ. આ મુદ્દો પૂરો થાય ઉષ્માક્ષેપક પ્રક્રિયા. નેક્સ્ટ મુદ્દો છે ઉષ્માક્ષેપકનો જ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટેનો જ મુદ્દો છે, બરાબર. પણ શ્વસન રેસ્પિરેશન is also exothermic process. exothermic એટલે ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવું સાબિત કરવું છે શ્વસન. તો એના માટે આપણે શું કરીશું? તો પહેલી વાત તમને કહી દઉં, બરાબર. અમુક મુદ્દાઓ તમને ખાસ મુદ્દાઓ લખી દઉં છું, એના આધારે આપણે આ વાતને સાબિત કરીશું. પહેલું, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર હોય છે. ભાઈ, આપણે ઉર્જા શક્તિની જરૂર હોય છે. આ ઉર્જા આપણને શેમાંથી મળે છે? આ ઉર્જા આપણે લીધેલા ખોરાકમાંથી મળે છે. હવે શું થાય છે? આપણે ખોરાક લીધો, બરાબર. આ ખોરાકનું પાચન થઈ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. આ ખોરાકનું પાચન થઈ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. તો તમને એમ થાય કે એને શ્વસન એટલે હું લેવા દેવા, એ હવે વાત છે. આપણે ખોરાક લીધો, ખોરાકનું પાચન થયું. દાખલા તરીકે આપણે કહીએ કે ભાત, રોટલી, બટાકા વગેરે, બરાબર, કાર્બોદિત પદાર્થ ધરાવે છે, કાર્બોહાઈડ્રેટ્સ ધરાવે છે. એની અંદર કાર્બોદિત પદાર્થ રહેલો છે. આ કાર્બોહાઈડ્રેટ પદાર્થનું આપણા શરીરમાં પાચન થઈ ગ્લુકોઝ બને છે, બરાબર. કાર્બોદિત પદાર્થનું પાચન થઈ સરળ પદાર્થ બને છે. એક પદાર્થનું નામ છે, શું બને છે? ગ્લુકોઝ બને છે. આપણે ખોરાક લીધો, હવે એનું પાચન થાય છે, એમાંથી ગ્લુકોઝ બની ગયો. હવે જ મેઇન વાત છે શ્વસનની. હવે એ ગ્લુકોઝ યુક્ત ખોરાક લોહીમાં ભળશે, રુધિરમાં ભળશે. રુધિરમાં ભરી આપણા શરીરના દરેક કોષ સુધી પહોંચશે આ ગ્લુકોઝ, બરાબર. અને એ કોષની અંદર, કોષમાં રુધિર સાથે ઓક્સિજનની પ્રક્રિયા થશે, ઓક્સિડેશન થશે, બરાબર. એટલે કહેવાય કે આ ગ્લુકોઝ છે એ ઓક્સિજન સાથે સંયોજાઈને, બરાબર, આપણા શરીરના કોષોમાં કોની સાથે સંયોજાઈને? ઓક્સિજન સાથે. કોણ? ગ્લુકોઝ, બરાબર. ઓક્સિજન સાથે સંયોજાઈને, બરાબર, ઉર્જા મુક્ત કરે છે. ઉષ્મા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, બરાબર. ઉર્જા મુક્ત કરે છે. એટલે શ્વસનને શું કહે છે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે, બરાબર. હવે જો શું થાય છે સમીકરણ સાથે શીખીએ, બરાબર, કે ગ્લુકોઝ, ચાલો આપણે વાત કરીએ ગ્લુકોઝ. C6H12O6 આપણે જેને કહીએ છીએ ગ્લુકોઝ. એનું શું થાય છે? હમણાં મેં શું કીધું? ઓક્સિજન સાથે સંયોજાવાની પ્રક્રિયા થાય છે. એમાંથી બની જાય છે કાર્બન ડાયોક્સાઇડ, બની જાય છે પાણી, બની જાય છે, અને પુષ્કળ પ્રમાણમાં શું મુક્ત થાય છે? ઉર્જા મુક્ત થાય છે. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ગ્લુકોઝ છે એ એક્વસ છે, જલીય દ્રાવણ છે, ઓક્સિજન વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. પછી એ કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં પડે, લોહીમાં પડે, રુધિર ફેફસામાં જાય, ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે છે, બરાબર. હવે આ સમીકરણનું સંતુલન બાકી છે. જો કેટલા કાર્બન છે અહીંયા? 6, 6CO2. કેટલા હાઇડ્રોજન છે? 12. તો 6 દુ 12 થઈ ગયા, બરાબર. અને ઓક્સિજન કેટલા થયા અહીંયા? હવે તમે અહીંયા ઓક્સિજન ગણો, 6 દુ 12 વત્તા 12 ને 6 18. હવે અહીંયા 18 કરવા હોય તો 6 તો છે, 6 મૂકી દો, ઠીક છે. 6 દુ 12 ને 6 18 ઓક્સિજન થઈ જશે. આ રીતે સમીકરણ સંતુલિત કરાય. આ સમીકરણ છે એ
શ્વસન પ્રક્રિયાનું સમીકરણ છે, યાદ રાખજો કેનું સમીકરણ છે? શ્વસન. 6H12O6 + 6O2 એટલે કે 6CO2 + 6H2O + ઊર્જા મુક્ત થાય. તો આ શ્વસન ફરીથી કહી દઉં ટૂંકમાં શા માટે ઉષ્માક્ષેપક છે? જો પેલું જીવન જીવવા માટે શેની જરૂર છે? પોઈન્ટ નોંધ કરતા જાઓ, ઉર્જાની. ઉર્જા શેમાંથી મળે? ખોરાકમાંથી. ખોરાકનું શું થઈ જાય? સરળ પદાર્થોમાં વિભાજન થાય. દાખલા તરીકે ભાત, રોટલી કે બટેકા, એમાં કયો ખોરાક રહેલો છે? કાર્બોદિત. કાર્બોદિતનું પાચન થઈ સરળ પદાર્થ શું બને? ગ્લુકોઝ. ગ્લુકોઝ આપણા શરીરના કયા ભાગમાં પહોંચે? કોષમાં. કોષની અંદર કોની સાથે સંયોજન થાય? ઓક્સિજન. ઓક્સિજન સાથે સંયોજન શું મુક્ત કરે છે? ઊર્જા મુક્ત કરે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, પાણી મુક્ત કરે છે. બરાબર? એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. રેડી?